ભૂગર્ભ આવેલું હોય છે. બાહ્ય ભૂગર્ભને આપણે કેન્દ્રીય ભૂગર્ભ પણ કહી શકીએ છીએ. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ, પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. તેની નીચે આંતરિક ભૂગર્ભ આવેલું હોય છે. આંતરિક ભૂગર્ભની ત્રિજ્યા 3500 કિલોમીટર હોય છે અને તે ખાસ કરીને ફેરસ અને નિકલ ધાતુનું બનેલું હોય છે. અને આમાં કેટલાક દેશો પણ દર્શાવેલા છે, જેમ કે ઇન્ડિયા, પાકિસ્તાન, નેપાળ,